બાબરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અનેકો મકાન અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતા નુકસાન. નગરપાલિકા અને પોલીસ તંત્રે સંભાળી કામગીરી. વાવથરા જિલ્લાના બાબર શહેરમાં શુક્રવારે વહેલી સવારથી શરૂ થયેલ ભારે વરસાદના કારણે અનેકો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. મેઇન બજાર, આઝાદ ચોક, લાઠી બજાર, આનંદ બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા અનેક દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓ તથા સ્થાનિક રહેવાસીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો. લાંબા વિરામ બાદ વરસાદના બીજા રાઉન્ડે જોરદાર એન્ટ્રી કરતા સતત વરસેલ વરસાદના કારણે શહેરના અનેકો માર્ગ પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ધીમો પડ્યો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી મકાનો અને દુકાનોમાં ઘૂસતા સ્થાનિક લોકો પોતાના સ્તરે પાણી બહાર કાઢવા માટે પ્રયત્નશીલ બન્યા. બીજી તરફ પરિસ્થિતિને ધ્યાને રાખી ભાભર નગરપાલિકાની ટીમ તથા પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીના નિકાલ અને રાહત કામગીરીમાં જોડાયું. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે દર વર્ષે ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિનું કાયમી નિરાકરણ આવે તે માટે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, ગટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારો તેમજ જરૂરી સ્થળોએ નાળાઓનું વિસ્તરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભારે વરસાદની આ સ્થિતિએ ફરી એકવાર શહેરમાં વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે મજબૂત અને દીર્ઘકાલીન આયોજનની જરૂરિયાત સ્પષ્ટ કરી છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર સુનિલ ગોકલાણી, ભાભર. આજે સતત મોડી રાતથી ભાભર નગરની અંદર જે વરસાદ વરસી રહ્યો છે એ પરિસ્થિતિ સમસ્ત વાવથરા જિલ્લાનું વહીવટી તંત્ર અને અહીંના એનજીઓ, નગરપાલિકાની ટીમ સૌ સાથે વરસાદી પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરી છે. વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું છે એવા વિસ્તારના લોકોને અહીંયા નગરપાલિકાના ટાઉન હોલમાં રહેવાની, જમવાની તેમજ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વરસાદના કારણે ઉપસ્થિત થાય અને પહોંચી વળવા માટે સમગ્ર રીતે કટિબદ્ધ છે અને ટૂંક જ સમયની અંદર ભાભરની અંદર જે પ્રમાણે વાતાવરણ હતું એવી રીતે એક સરળ અને નોર્મલ વાતાવરણ થઈ જશે. આ પ્રશ્ન સાહેબ કેટલા વર્ષથી છે? નહીં, વધુ વરસાદ આવે તો જ આ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. બાકી સામાન્ય વરસાદની અંદર આવો કોઈ પ્રશ્ન થતો નથી. પણ સવારે 3 થી 6 વાગ્યા સુધી આશરે 5 થી 6 ઇંચ જેટલો વરસાદ એક જ સાથે આવવાના કારણે અચાનક જ જે પાણી ભરાવાની પરિસ્થિતિ હતી એ થઈ છે. બાકી વરસાદ નિકાલની સંપૂર્ણ યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ ભવિષ્યમાં કોઈ આયોજન આનું ખરી કે આ પ્રશ્ન ના થાય? હા, એના માટે નગરપાલિકા દ્વારા જે વરસાદી પાણીના નિકાલની સ્ટોક લાઈન છે એનું આયોજન પણ થઈ ગયું છે, દરખાસ્ત પણ થઈ છે. તો આગામી યોજનાને આગળ વધારીને ભાભરનગરમાં જે પાણી ભરાય છે એની વ્યવસ્થા યોગ્ય રીતે થશે. આમ 2 કલાકથી વધારે પાણી ભાભરમાં રહેતું જ નથી. વરસાદી નિકાલની વ્યવસ્થા છે અંદર પાણી નીકળી પણ જતું રહ્યું છે. મારું નામ છે ઠક્કર ચતુરભાઈ કસરભાઈ. મારું કાપડની દુકાન છે અહીંયા માધુરીની સાડીની સેન્ટર બાજુમાં લાઠી બજારમાં. મારે વરસાદને સેફટી માટે કરીને 3.5 ફૂટની દીવાલ બી ચણાવેલી છે શટરની આગળ. એક દીવાલ ટપ્પીની અંદર શટર બંધ હતો તો પાણી આવી ગયું છે. અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયા સુધીનું મારું માલ કરેલું છે. અત્યારે આવી મેં દુકાન ખોલી છે. અત્યારે મારો માણસ અંદર ઊભો છે જો પાણી ભરેલું છે અત્યારે અંદર. આવું વારંવાર આ જગ્યા ઉપર થાય છે. મહિના પહેલાં બી વરસાદ આવ્યો હતો ત્યારે જ પાણી આવી ગયું હતું. આના માટે કોઈ કાર્યવાહી નગરપાલિકા કરે તો બહુ સારું છે. અમારે દર સારા ધંધા કરવાની અંદર બહુ તકલીફ પડવાની છે.